અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી AI-171 ફ્લાઇટનું પ્લેન ક્રેશ થતાં 260થી વધારે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આજે એટલે કે 12 જૂન અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આજે પણ સિવિલ પરથી પ્લેન નીકળે તો બીક લાગે છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે પ્રથમ વર્ષી છે. દુર્ઘટના સમયે હાજર અને દુર્ઘટના બાદ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ અને સ્ટાફ આજે પણ એ દિવસને યાદ કરી ધ્રુજી ઉઠ્યા છે. પ્લેન ક્રેશમાં 270 લોકોના મોત થયા બાદ સૌથી મોટો પડકાર મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરી તેની ઓળખ કરવાનો હતો. આ પ્રક્રિયા સાથે જોડાયેલ અમદાવાદ સિવિલના ફોરેન્સિક વિભાગના રેસિડેન્ટ તબીબ સાથે તબીબે કહ્યું કે આજે પણ સિવિલ પરથી પ્લેન નીકળે અને અવાજ આવે તો ડર લાગે છે. સાથે કહ્યું કે આ દુર્ઘટના બાદ તબીબ તરીકે શીખવા ઘણું મળ્યું, પરંતુ પ્રાર્થના કરી કે આ પ્રકારની દુર્ઘટના ભવિષ્યમાં ક્યારેય ન ઘટે. વિમાન દુર્ઘટના સ્થળની ₹547 કરોડના ખર્ચે તસવીર બદલાશે. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલ ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની સ્મૃતિ વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બનેલ ન્યૂ મેન્ટલ કેમ્પસને આધુનિક આરોગ્ય અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે દુર્ઘટનાના ઊંડા ઘાવને હવે આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવીને કેમ્પસનું કાયાકલ્પ કરવામાં આવશે. 7 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલમાં બિહાર સુધી પહોંચી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 15 જૂન સુધીમાં સાઉથ વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. બેફામ દોડતા ભારે વાહનોને કારણે 2ના મોત. શહેરના એસપી રિંગ રોડ પર સ્કૂલ બસ અને ડમ્પર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવતા 2 લોકોના મૃત્યુ થયા છે. રિંગ રોડ પર કાકાના ઢાબા નજીક સ્કૂલ બસના ચાલક દ્વારા રોડ ક્રોસ કરેલા અજાણ્યા યુવકને ટક્કર મારતા ટાયર નીચે આવી ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. જ્યારે સનાતન બાકરોલ રોડ પર એક્ટિવા પર જઈ રહેલ દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશારામે હંગામી જામીન લંબાવવાની અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી. ગુજરાત હાઈકોર્ટમાં આશારામે હંગામી જામીન લંબાવવા માટે કરેલી અરજી પરત ખેંચી લીધી. સુરતની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં તેને ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. વળી રાજસ્થાનમાં પણ દુષ્કર્મ કેસમાં તે આજીવન કારાવાસની સજા જોધપુર જેલ ખાતે ભોગવી રહ્યો છે. ચાંદલોડિયા ડિમોલેશન વિવાદ વકર્યો. ગાંધીનગર લોકસભા અને રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા ચાંદલોડિયા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ડિમોલિશન કામગીરી સાથે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો. ચાંદલોડિયાના મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર પશ્ચિમ ઝોનના એસટી વિભાગ દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકો, મહિલાઓ અને નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં ધરણા પર ઉતરી આવ્યા. છેલ્લા 40 વર્ષથી વસવાટ કરતા લોકોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ₹60 લાખના સોનાની ચેઇનના હુક સાથે મુસાફર ઝડપાયો. એર અરેબિયાની ફ્લાઇટમાં શારજાહથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરને કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આજે પકડી તેની પાસેથી ₹60 લાખથી વધુની કિંમતની સોનાની ચેઇનના હુક સાથે પકડી લેવામાં આવ્યો. વેરાવળ ગીર સોમનાથનો હોવાનું જાણવા મળ્યું છે. તે ક્યાંથી, કોની પાસેથી અને કોના માટે લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સાણંદના ચાચરાવાડી વાસણા પાસે જંગલ વિસ્તારમાં આગ. સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામના જંગલ વિસ્તારમાં મોડી રાતે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે જંગલ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. ચાંગોદર પોલીસે કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો. અમદાવાદ ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ ચાંગોદર પોલીસે કેબલ ચોરીના વણ ઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આશરે 1.61 લાખ રૂપિયાના ચોરાયેલા કેબલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.